નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી. રાજ્યમાં 24 કલાક માવઠાની આગાહી. અંબાલાલ પટેલે કરી ખતરનાક આગાહી. ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની ઘાત છે. ખેડૂતો પર માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. 24 કલાક ગુજરાતમાં કમોસમી આફતની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 24 કલાક ગુજરાતના વાતાવરણમાં બદલાવ આવશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવામાનમાં આવી શકે છે પલટો. ગાંધીનગર, માણસા, પ્રાંતિજ, કડી, આણંદમાં કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલા ભાગોનું હવામાન પલટાવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો ગાંધીનગર, માણસા, પ્રાંતિજ તેમજ કડી અને હિંમત, ઈડરના કોઈ ભાગ, સાબરકાંઠાના કેટલાક ભાગો તેમજ લગભગ આણંદના ભાગો. ઠાકોર બાદ કોળી સમાજે ગાંધીનગરમાં કર્યું શક્તિ પ્રદર્શન. ઠાકોર રબારી સમાજ બાદ ગાંધીનગરમાં કોળી સમાજે શક્તિ પ્રદર્શન કર્યું. ગાંધીનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બેઠક મળી, જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોળી સમાજના અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ અને ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજના હીરાભાઈ સોલંકી અને મહિલા પ્રદેશ અધ્યક્ષ જંખના પટેલ ઉપસ્થિત રહ્યા. અખિલ ભારતીય કોળી સમાજની જિલ્લામાં, તાલુકા અને નગર અને મહાનગરમાં નિમણૂકો પૂરી કરવા અને અન્ય સામાજિક મુદ્દાઓને લઈને બેઠકમાં અંદર ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું કે ગુજરાતમાં હવે કોળી સમાજનું પણ બંધારણ ઘડાશે. લગ્ન પ્રસંગમાં હવે કોળી સમાજ પણ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા તૈયાર છે. દીકરીઓને કરિયાવરમાં આપતા દાગીનામાં કાપ મૂકવા માટે અંગે બંધારણમાં જોગવાઈ કરાશે. હીરા સોલંકીએ હુંકાર કર્યો કે કોળી સમાજની એકતા શું કહેવાય તે આપણે હમણાં બતાવ્યું છે. પરિણામ મળ્યું, તેનો જશ સમગ્ર કોળી સમાજને જાય છે. આ તો ન્યાય અને અન્યાયની લડાઈ હતી. તેના નિમિત્તે નવનીતભાઈ બન્યા. કોળી સમાજની ક્યાંય અન્યાય થાય તો જેવી એકતા બતાવી તેવી ફરી બતાવવી પડશે. આ સાથે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષે બગદાણામાં કોળી સમાજના યુવકને મારવા મામલે સરકારની કામગીરીને લઈને આભાર વ્યક્ત કર્યો હતો. બોટાદના હળદળ કાંડમાં આપના નેતાઓ 4 મહિને જેલ મુક્ત થયા. બોટાદ જિલ્લાના હળદળ ગામ ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલી અથડામણના કેસમાં આપના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત 7ને રાહત મળી છે. 4 મહિને જેલ મુક્ત થયા છે. બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત કુલ 7 આરોપીઓને જામીન મંજૂર કર્યા, જે બાદ રવિવારે તમામ જેલ બહાર આવ્યા. આપના કાર્યકર્તાઓએ હારતોરા કરી રાજુ કરપડા અને પ્રવીણ રામનું સ્વાગત કર્યું. 4 મહિને જેલ બહાર આવતા કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી. મહત્વનું છે કે બોટાદ એપીએમસીમાં કપાસ અને અન્ય જણસમાં કડદો કરી ખેડૂતોને ઓછા ભાવ આપતા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. 12 ઓક્ટોબરના રોજ પોલીસે મંજૂરી નકારી હોવા છતાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદના હળદળ ગામે ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરાયું. ગેરકાયદેસર મંડળીને વિખેરવા પહોંચેલી પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું, જેમાં પોલીસ કાફલા પર પથ્થરમારો થયો અને સરકારી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. સુરતમાં રિવર્સમાં આવ્યું મોત. બેફામ ટ્રેક્ટર રિવર્સમાં મહિલાને કચડી. મહિલા પાછળ ઊભી હતી, પોતાનામાં વ્યસ્ત હતી, ત્યારે માટી ભરેલું ટ્રેક્ટર રિવર્સમાં આવ્યું અને જોયા વગર મહિલા પર ટ્રેક્ટર ચડાવી દીધું અને મહિલાને કચડી નાખી. હચમચાવી નાખનારા દ્રશ્યો સુરત શહેરના છે. અલથાણ ભટાર વિસ્તારમાં આવેલી નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટ બહાર એક બેદરકાર ટ્રેક્ટર ચાલકે મહિલાનો જીવ અદ્ધર કરી દીધો. બેફામ રીતે રિવર્સ લઈ રહ્યું હતું તે સમયે રસ્તેથી પસાર થતી એક મહિલા ટ્રેક્ટર નીચે આવી ગઈ, જેમાં તેણીને ગંભીર ઇજાઓ પહોંચી. સદનસીબે મહિલાનો જીવ બચી ગયો. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. પ્રત્યક્ષદર્શીઓએ ટ્રેક્ટર ચાલકની બેદરકારી અને સાઇટ પર કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ કર્યો, તેમજ ડ્રાઈવર નશામાં હોવાનો પણ આક્ષેપ કરાયો. સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે કન્સ્ટ્રક્શન સાઇટના કોન્ટ્રાક્ટર દ્વારા પણ જવાબદારી સ્વીકારવાની બદલે ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે. હાલ ઇજાગ્રસ્ત મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને સ્થાનિકોએ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વડોદરાથી સમાચાર. પાદરા રોડ પર આવેલા બાંકો કંપની પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી રિક્ષા અચાનક પલટી ખાઈ ગઈ અને કારમાંથી 3 થી 4 લોકો ઉછળીને નીચે પડી ગયા હતા. રિક્ષામાં જે સવાર લોકો હતા તેઓ 3 થી 4 લોકો બહાર પડી ગયા હતા. આ તમામ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી. સદભાગ્યે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી. અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. બાંકો કંપનીના કર્મચારીઓ અને સ્થાનિકોને મળીને તરત જ મદદ માટે દોડી આવ્યા. તેમણે ઇજાગ્રસ્તોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. દીકરીના લગ્નના 4 દિવસ પહેલા સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનો ગોળી મારી આપઘાતનો પ્રયાસ. 4 દિવસ બાદ ઘર આંગણે લગ્નની શરણાઈઓ ગુંજવાની હતી. ઢોલ ઢબુકવાના હતા. ઘરની બહાર ફૂલોથી શણગાર થઈ ગયો હતો. મંડપ પણ રૂપાઈ ગયો હતો. 4 દિવસ બાદ દીકરીની વિદાય કરવાની હતી. લગ્નની કંકોત્રી લખવાના ગણતરીના કલાકો પહેલા જ બિલ્ડર પિતાએ આપઘાતનો પ્રયાસ કરતા વાતાવરણ ખુશીમાંથી ગમગીન બની ગયું. સુરતના અગ્રણી બિલ્ડર અને ઘેલાણી ગ્રુપના માલિક તુષાર ઘેલાણીએ તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો.
પોશ ગણાતા સિટીલાઇટ વિસ્તારમાં બિલ્ડરે અગમ્ય કારણોસર રાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ કરી પોતાને ગોળી મારી. ગોળીબારીનો અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા અને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. પ્રાથમિક દ્રષ્ટિએ તુષાર ગેલાણીએ આ પગલું ઘરકંકાસને કારણે ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે સત્તાવાર કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બિલ્ડરની પુત્રીના લગ્ન 5 ફેબ્રુઆરીએ હોવાથી ઘરમાં લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી, જ્યાં મહેમાનોની અવરજવર અને ખુશીઓનો માહોલ હતો. ત્યારે આ ઘટનાના પગલે પરિવાર અને બિલ્ડર આલમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ છે. આ ઘટનાને લઈને પોલીસ તપાસ આદરી ચૂકી છે. આ સમાચારથી સુરતના બિલ્ડર લોબીમાં શોક અને ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. સુરતમાં નો પાર્કિંગમાંથી ગાડી ઉઠાવતા કાર ચાલકે કરી ઝપાઝપી. સુરતના ઉધનામાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવતી ઘટના સામે આવી. નો પાર્કિંગમાં ગાડી ટોઈંગ કરવા જેવી સામાન્ય બાબતે એક કાર ચાલક ટ્રાફિક પોલીસ કર્મી પર તૂટી પડ્યો. ઉધનાના સિલિકોન ચોપર્સ પાસે આ ઘટના બની. નો પાર્કિંગમાં પાર્ક કરેલી એક કારને જ્યારે ટ્રાફિક પોલીસની ટીમ ક્રેનથી ટોઈંગ કરી રહી હતી, ત્યારે કાર ચાલક ત્યાં પહોંચ્યો. દંડ ભરવા કે નિયમોનું પાલન કરવાને બદલે કાર ચાલકે પોલીસ કર્મી સાથે દાદાગીરી શરૂ કરી. કાર ચાલક અભદ્ર વર્તન કરીને પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરવા લાગ્યો. કાર ચાલકના અભદ્ર વર્તનનો વિડીયો સામે આવ્યો. ટ્રાફિક પોલીસ કર્મીએ આ મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જાહેર જનતાની વચ્ચે કાયદાના રક્ષક પર હુમલાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરામાં દારૂની બોટલો માથા પર મૂકી નબીરાઓ નાચ્યા. દારૂ પાર્ટીના લાઈવ દ્રશ્યો છે વડોદરાના. શહેરના ગોત્રી વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ પાર્ટી ચાલી રહી હતી. દારૂબંધી જેવું ગુજરાતમાં કંઈ જ હોય જ નહીં તે પ્રકારે વડોદરામાં નબીરાઓ નશામાં ચૂર થઈને નાચી રહ્યા છે. ગોત્રી વિસ્તારમાં એક જગ્યા દારૂડિયાઓ ભેગા થઈને દારૂની બોટલો ખોલી જામ છલકાવી રહ્યા હતા. વિદેશી દારૂની બોટલો સાથે પાર્ટી કરતા નજરે પડી રહ્યા છે. એટલું જ નહીં, દારૂના નશામાં એટલા ચૂર બની ગયા કે માથા પર દારૂની બોટલ મૂકી જમાલકુંડુ સોંગ પર નાચી રહ્યા છે. માથા પર દારૂની બોટલ મૂકીને નબીરાઓએ ઠુમકા લગાવ્યા. પોલીસનો જાણ કોઈ ડર જ ન હોય એમ નશામાં ચૂર થઈને નાચતા નજરે પડ્યા. કાયદાના લીરા ઉડાવતી આ મહેફિલનો વિડીયો સામે આવતા પોલીસ તંત્ર પર સવાલ ઉઠ્યા. તાપીના ઉચ્છલમાં આવેલા પાંખરી પાસે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી પકડાઈ. 6 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત થયો. તાપી એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે એમ્બ્યુલન્સમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો. પોલીસે 6,32,000થી વધુના દારૂના જથ્થા સહિત એમ્બ્યુલન્સ મળી કુલ 11,37,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સાથે જ એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.